પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી આજે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જાહેર કરશે। દેશભરના 9.7 કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં 20,500 કરોડ રૂપિયાની જે વધુ રકમ છે તે ટ્રાન્સફર કરવામાં આવશે, જે પૈકી ગુજરાતના અંદાજિત 52.16 લાખથી વધારે ખેડૂત પરિવારોને 1,118 કરોડથી વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં મળી જશે, જમા કરવામાં આવશે। આ કાર્યક્રમના માધ્યમથી પ્રધાનમંત્રી દેશના ખેડૂતો સાથે સંવાદ કરી સંબોધન કરશે। આ અનુસંધાને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે, જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટમાં જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે। રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે। રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ તેમજ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે। આ સાથે રાજ્યના દરેક જિલ્લામાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં દેશના કુલ 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં 19 હપ્તાના માધ્યમથી કુલ 3.69 લાખ કરોડની સહાય આપવામાં આવી છે। રાજ્યના લાભાર્થી ખેડૂત પરિવારોને 19 હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 19,993 કરોડથી વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે। તો ખેડૂતોના ખાતામાં આજે જમા થશે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો। 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયા।